નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. તારીખ 9/4/2024 વાર મંગળવારને દિવસે ધોરણ 4 વિષય અંગ્રેજીનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 1, જેની સૂચના છે કૌંસમાં આપેલા વિકલ્પોની મદદથી નીચેનો સંવાદ પૂર્ણ કરો. એટલે અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, બરોબર, તેનો ઉપયોગ કરવાનો છે અને સંવાદ જે છે તે આપણે અહીં પૂર્ણ કરવાના છે. જેમાં પહેલું છે આરાધ્યા સેડ ખાલી જગ્યા હાઉ વોઝ યોર સન્ડે, તો એમાં શું આવશે? હાય. તો આરાધ્યા સેડ હાય હાઉ વોઝ યોર સન્ડે, એ આખું વાક્ય બનશે. ત્યાર પછી આગળ બીજી ખાલી જગ્યામાં આવશે ગ્રેટ, ત્યાર પછી આવશે વોટ અને ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે મેરી ગો રાઉન્ડ, બરોબર. તો આ મુજબની અહીં 4 ખાલી જગ્યા પૂરેલી છે. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2, ખૂટતા અક્ષરો મૂકી નીચેના શબ્દ પૂર્ણ કરો. જેમાં પહેલું છે એચ પછી ખાલી જગ્યા પછી એલ પછી ખાલી જગ્યા, તો પહેલું બનશે HELP હેલ્પ. ત્યાર પછીનું બીજું NAME નેમ. ત્રીજો શબ્દ બનશે HAPPY હેપી. ચોથો શબ્દ બનશે BLUE બ્લુ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, જેની સૂચના છે કે નીચે આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. ફકરો વાંચવાનો છે અને આપણે પ્રશ્નો જે નીચે આપેલા છે તેના જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 1 છે, એમાં વોટ ડીડ ધ ફાર્મર સે, તો એનો આન્સર છે ધ ફાર્મર સેડ. ત્યાર પછી અહીંથી અહીંયા સુધીનું વાક્ય આપણે જે લીટી કરેલ છે તે વાક્ય લખવાનું છે કે લર્ન અ લેસન ફ્રોમ ઇટ, યુ શુડ લીવ લાઇક ધીસ ટાયર્ડ સ્ટિક્સ, નો વન કેન હાર્મ યુ ધેન, યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. ત્યાર પછી બીજું છે યુનિટી ઇઝ ખાલી જગ્યા, તો શું આવશે એમાં? સ્ટ્રેન્થ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, હુ પ્રોમિસ ટુ લીવ ઇન યુનિટી, તો એનો આન્સર છે ધ સન્સ પ્રોમિસ્ડ ટુ લીવ ઇન યુનિટી. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, જેમાં લખેલું છે કે નીચેના ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે. એટલે અહીં જે ફકરો લખેલો છે તેને સુંદર અક્ષરે તમારે જોઈ અને નીચે લખવાનો છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, જેની સૂચના છે કે નીચે આપેલ વર્ણન વાંચીને પશુ અથવા તો પક્ષીના ચિત્ર સાથે જોડો. જેમાં પહેલું જે છે એની સામે આવશે પેરટ, બીજું જે છે એમાં આવશે કેમલ, ત્રીજામાં આવશે પીકોક. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 4. જેમાં ક્વેશ્ચન નંબર 1 છે વોટ ઇઝ યોર નેમ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં તમારે તમારું નામ લખવાનું છે. અહીં ઉદાહરણ સ્વરૂપે જવાબ લખેલો છે કે માય નેમ ઇઝ મહેશ, તો માય નેમ ઇઝ ખાલી જગ્યા, આ ખાલી જગ્યા જે મહેશ છે એમાં તમારે તમારું નામ લખવાનું છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ યોર સ્કૂલ નેમ, તો અહીં લખેલું છે સરસ્વતી વિદ્યાલય. અહીં તમારે તમારી શાળાનું નામ જવાબમાં લખવાનું છે. ક્વેશ્ચન નંબર 3, હુ ઇઝ યોર ફ્રેન્ડ, તો અહીં તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. અહીં જવાબ લખેલો છે માય ફ્રેન્ડ ઇઝ વિશાલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. અહીં ઉદાહરણ સ્વરૂપે જવાબ લખેલો છે માય ફાધર્સ નેમ ઇઝ મગનભાઈ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તો અહીં જવાબમાં લખેલું છે રેશમાબેન. તમારે તમારા વર્ગ શિક્ષકનું નામ લખવાનું છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, જેની સૂચના છે કે નીચે આપેલ ઉદાહરણ મુજબ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો. અહીં ઉદાહરણ આપેલું છે કે પિંકી ઇઝ માય ફ્રેન્ડ, ધેટ ઇઝ ખાલી જગ્યા પેન, તો એ છે ધેટ ઇઝ હર પેન. આ મુજબ આપણે કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને વાક્યો પૂર્ણ કરવાના છે. તો પહેલું વાક્ય અહીં બનશે વી આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ, એટલે ખાલી જગ્યામાં અવર શબ્દ આવશે. ત્યાર પછી બીજું આઈ એમ શ્યામ, ધીસ ઇઝ માય બાઇસિકલ. ત્રીજું ઇટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ હિઝ ટેઇલ. ચોથું છે હિના ઇઝ માય સિસ્ટર, ધેટ ઇઝ હર પર્સ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ચિત્ર જોઈને નીચેની ખાલી જગ્યા વિકલ્પોમાંથી પૂર્ણ કરો. અહીં ઉદાહરણ આપેલું છે કે ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ઓન ધ ટેબલ, તો અહીં આવશે ક્લોક ઇઝ ઓન ધ ટેબલ, બરાબર. ઘડિયાળ ટેબલની ઉપર છે એટલે અહીં ઓન આવશે.
પહેલું થશે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, તો એમાં આવશે ઓન. ધ કેટ ઇઝ ઓન ધ ચેર. એવી જ રીતે બીજું ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ. ત્રીજું ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 9, કોષ્ટકનો અભ્યાસ કરી નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. એટલે અહીં જે કોષ્ટક આપેલું છે તે વ્યવસ્થિત રીતે આપણે જોવાનું છે, તેનો અભ્યાસ કરવાનો છે અને ખાલી જગ્યા જે આપેલી છે તે પૂર્ણ કરવાની છે. ઉદાહરણ આપેલું છે વિનય વોઝ ખાલી જગ્યા એટ 8 AM યસ્ટરડે, તો અહીંયા આપેલું છે એટ હિઝ હોમ. નેહા એન્ડ અંજના ખાલી જગ્યા એટ ધ બસ સ્ટેશન એટ 10 AM યસ્ટરડે, તો એમાં છે વેર. તો આ મુજબ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું જોઈએ રેહાના એન્ડ મીરા વેર એટ હર અંકલ્સ હોમ ખાલી જગ્યા, તો એની અંદર આવશે એટ 4 PM યસ્ટરડે. ત્યાર પછી બીજું છે ગૌતમ વોઝ એટ ધ શોપ એટ 7 PM યસ્ટરડે. ત્યાર પછી ત્રીજું ફેની વોઝ ખાલી જગ્યા એટ 5 PM, તો આવશે ઇન ધ ગાર્ડન. ત્યાર પછી ચોથું ધ્યાની વોઝ ખાલી જગ્યા એટ 8 PM, તો એમાં આવશે એટ ધ સિનેમા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, નીચે આપેલ શબ્દને તેના યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ સાથે જોડો. તો અહીં વિભાગ એ અને વિભાગ બી કુલ 2 વિભાગ આપેલા છે. વિભાગ એમાં જે શબ્દ છે તેને વિભાગ બીમાં વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે તેની સાથે જોડવાના છે. પહેલું છે હોટ, તો એની સામે આવશે ડી કોલ્ડ. બરાબર, અહીંયા જવાબ લખેલો છે. પહેલાં સામે ડી, ત્યાર પછી બીજા સામે આવશે સી, ત્રીજા સામે એ અને ચોથાની સામે આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તારીખ 9/4/2024 વાર મંગળવારને દિવસે ધોરણ 4 વિષય અંગ્રેજીનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.